સાથે અભ્યાસ કરતા વાલા મિત્રો, આજે હું આઝાદી પછી નિર્માણમાં ભારતીય મુસ્લિમોનું યોગદાન આ વિષય પર હું થોડા વિચારો રજૂ કરીશ. આશા છે આપ સૌ મને શાંતિથી સાંભળો. ભારતને 1947માં સ્વતંત્રતા મળી હતી. તે સમયે ઘણા મુસ્લિમોએ પાકિસ્તાન જવાને બદલે ભારતને પોતાનો દેશ તરીકે પસંદ કર્યું હતું અને દેશના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. સૌથી પહેલા આપણે દેશની સુરક્ષાની વાત કરીએ. અબ્દુલ હમીદે 1965માં ભારત પાક યુદ્ધમાં અસાધારણ બહાદુરી બતાવી અને તેમને પરમવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ડોક્ટર APJ અબ્દુલ કલામનું યોગદાન અવિસ્મરણીય છે. તેમણે ભારતના મિસાઇલ કાર્યક્રમને વધુ મજબૂત બનાવ્યું, ઇસરો અને DRDOમાં મહત્વપૂર્ણ કામ કર્યું અને પછી બાદમાં ભારતના રાષ્ટ્રપતિ બન્યા હતા. તેમને આજે મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા તરીકે યાદ કરવામાં આવે છે. ઉદ્યોગ અને વેપારમાં અજીમ પ્રેમજી જેઓ વિપ્રોના પૂર્વ અધ્યક્ષ બન્યા હતા. તેમણે ભારતીય IT ક્ષેત્રને વૈશ્વિક ઓળખ અપાવી અને શિક્ષણ માટે 1000 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું. એ જ રીતે KPI ગ્રીન એનર્જીના સ્થાપક ફારૂકજી પટેલે ગુજરાત અને ભારતના ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ કામ કર્યું હતું. સોલાર અને રિન્યુએબલ એનર્જીના વિકાસ દ્વારા રોજગાર સર્જ્યા અને સ્વચ્છ ઉર્જાને પ્રોત્સાહન આપ્યું હતું. ન્યાયપાલિકામાં પણ ભારતીય મુસ્લિમોનો મહત્વપૂર્ણ યોગદાન રહ્યો છે. મોહમ્મદ હિદાયતુલ્લાહ ભારતના મુખ્ય ન્યાયાધીશ બન્યા હતા અને પછી કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે દેશની સેવા કરી હતી. તેમણે ભારતના ન્યાય વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ભારતીય મુસ્લિમોએ રમત-ગમત, શિક્ષણ, સંગીત, ફિલ્મ, ન્યાય વ્યવસ્થા અને વેપાર જેવા ક્ષેત્રમાં દેશને આગળ વધાર્યો છે. આજે પણ લાખો મુસ્લિમો ડોક્ટર, એન્જિનિયર, સૈનિક, શિક્ષક, પોલીસ અધિકારી અને ઉદ્યોગ સાહસિક તરીકે દેશની સેવા કરી રહ્યા છે. અંતમાં કોઈ પણ સમાજનું મૂલ્યાંકન થોડા લોકોના આધારે નહીં, પરંતુ તેમના સમગ્ર યોગદાનના આધારે કરવું જોઈએ. ભારતની પ્રગતિમાં દરેક ધર્મ અને સમાજના લોકોનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે અને એમાં ભારતીય મુસ્લિમો પણ એક મહત્વનો હિસ્સો છે. આપણે માત્ર ભૂતકાળના યોગદાન પર ગર્વ ન કરીએ, પરંતુ ભવિષ્ય માટે પણ જવાબદારી નિભાવીએ. આજે ભારતીય મુસ્લિમોએ શિક્ષણને પ્રથમ પ્રાથમિકતા આપવી જોઈએ. દીકરીઓ અને દીકરાઓને ઉચ્ચ શિક્ષણ અપાવવું જોઈએ. સ્ટાર્ટઅપ, બિઝનેસ, વિજ્ઞાન, ટેકનોલોજી અને સરકારી સેવાઓમાં આગળ વધવું જોઈએ. સાથે દેશના કાયદાનું પાલન કરીને સામાજિક એકતા જાળવીને દેશના વિકાસમાં